હર હર મહાદેવ. એક લાંબા બ્રેક પછી પાછો આજે એક ટાઈમ મળ્યો છે. જો હવે કન્ટિન્યુ કેટલું કરી શકાય છે. હવે અત્યારે વાત કરશું કોંગ્રેસ પાર્ટીની. પવન ખેરા ખોટું ઉડતું લઈ લીધું ભાઈ. આ જાતું તું વાડમાં અને ઉડતા લેવાનું બંધ કરો, ભેગું નહીં થાય. આ બધાએ પોતાના માલિકને ખુશ કરવા માટે શું કહેવા માગે છે ખબર જ નથી કે માલિકને ખુશ કરશું એટલે કંઈક થશે આપણા માટે સારું. પવન ખેરાએ ક્લેમ કર્યું, ક્લેમની મતલબ પૂરા ફૂલ સેલિબ્રેશન લગાડી દીધા. પ્રેસ મીડિયામાં ઇન્ટરવ્યૂ ચાલુ હતું, પ્રેસ કોન્ફરન્સમાં, ત્યારે એણે કીધું કે હિમંતા બિસ્વા શર્માના વાઇફ પાસે 3 પાસપોર્ટ છે અલગ અલગ કન્ટ્રીના. પ્લસમાં કે એની પાસે એક સેલ કંપની નામની કંપની છે જે દુબઈમાં છે. એનું બજેટ અથવા એ કંપનીની માર્કેટ કેપ એવડી છે કે આસામનું બજેટ 3 વાર ભેગું કરશો ને તોય નહીં થાય, 5 વાર ભેગું કરશો ત્યારે એ કંપની ઊભી થશે. વાત રહી બીજી, એણે જે ક્લેમ કરી એની ક્લેમમાં વાત એ છે કે એને જે 3 કન્ટ્રીના પાસપોર્ટ એની વાઇફ પાસે હતા તે 3 કન્ટ્રીએ પોતાના ઓરિજિનલ ટ્વિટર હેન્ડલથી જાહેર કર્યું કે એણે જે પાસપોર્ટ બતાવ્યા છે, જે એમાં રિજનલ નંબર છે, બધા ખોટા છે, ફેક છે. એ પાસપોર્ટ છે પાકિસ્તાની કોઈ વ્યક્તિના છે, એનામાં એનું ફેસ બ્લર કરીને મર્જ કરીને આ રીતે બનાવ્યું છે. શું જરૂર હતી પણ માલિકને ખુશ કરવાની? જે હાલતું હતું બરાબર હતું. હવે મામાને લાગી ગયું ખોટું. લાગે સીધી વાત છે યાર, મામાને ખોટું લાગવાનું જ છે. મામાએ તરત આસામ પોલીસ મોકલી એના ઘરે. ભાઈ મળતા નથી, અંડરગ્રાઉન્ડ છે, ક્યાં છે ખબર નથી. ભાઈ મોઢું અંતાડતા ફરે છે. હવે અત્યારે ઉડતા ના લેવાય. ઇલેક્શન માથે આવે છે, છાનમુના બેઠા રહ્યો, જે આવે છે એ નહીં આવે. હર હર મહાદેવ.